તો વલસાડના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતીને લઈને લોકોમાં એક નવી આશા જગાડી છે। વલસાડના એક ખેડૂત છે અશોકભાઈ પટેલ, જેઓએ પ્રાકૃતિક ખેતી કરી અને લોકોમાં એક નવો સંદેશ આપ્યો છે। 26 વર્ષથી રાસાયણિક ખાતર વગર તેઓ સતત ખેતી કરી રહ્યા છે। આ સાથે લોકોમાં અવેરનેસ પણ તેઓ ફેલાવી રહ્યા છે। રોણવેલ ગામના ખેડૂત છે અશોકભાઈ પટેલ, તેઓએ અનેક લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરીને પણ આગળ વધી શકાય છે। જીવામૃત અને ઘન જીવામૃતનો તેઓ દ્વારા ખેતીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વર્ષોથી આ અવેરનેસ તેઓ અન્ય ખેડૂતોમાં પહોંચાડી રહ્યા છે। મિશ્ર પાક પદ્ધતિ દ્વારા મબલખ પાકનું ઉત્પાદન પણ તેઓ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે। અમારા ખેતરમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરેલ નથી અને અમે કરશું પણ નહીં એવો અમે દૃઢ નિશ્ચય કર્યો છે। અને એ જમીનની ફળદ્રુપતા વધે છે। અમે પ્રાકૃતિક ખેતી કરવાથી અમે ગાયો પાડેલ છે, દેશી ગાય, અને દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ઘન જીવામૃત અને વનસ્પતિજન્ય દવાઓ બનાવીને અમે અમારા જંતુનાશક દવા ઘરે જ બનાવીએ છીએ અને ખેતી ખર્ચ એક નહીવત જેવો લાગે છે। અને અમે અમારા ખેતરમાં ડાંગરની ખેતી કરીએ છીએ, આંબા કલમની ખેતી કરીએ છીએ, ગાય માટે ઘાસચારો ઉગાડીએ છીએ।